નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં। જો આજે આપણે આ છણા 40-42 દિવસના થયા છે અને આજે છણામાં દવાનો પહેલો રાઉન્ડ કરવો છે અને આપણે આ છણા છે ફૂલે વિક્રાંત અને હવે આમાં 45 દિવસના થાય ત્યારે ક્યાંક ફૂલની શરૂઆત થશે। હજી તો ક્યાંય બહુ કંઈ ફૂલ દેખાતા નથી ને દવાનો આપણે પહેલો રાઉન્ડ કરવો છે ને દવામાં કઈ કઈ છે એ તમને આગળ બતાવું। જો આ બધા આપણા ચણા છે ને ચણામાં અમુક છોટા ક્યાંક પીળા છે એના માટે પણ આપણે દવા છે અને ઈયળ માટે દવા છે અને ફૂગનાશક છે। દવા તો આમ તો નોર્મલ છે, બહુ કંઈ હેવીમાં નથી અને ઈયળનો પણ અટેક બહુ છે નહીં, પણ ઈયળની દવા નાખી તો વિકાસને સારો થાય એટલા માટે ઈયળની પણ દવા આપણે નાખી છે અને આગળ ઈયળ આવે નહીં એના માટે પણ 15 દિવસ છંટકાવ ના કરી તો પણ ચાલે। અને આપણે આમાં 3 પિયત આપ્યા છે પાણીને। અને જો દવાની આપણે વાત કરીએ ને તો આ 3 જાતની દવા છે અને પહેલો રાઉન્ડ જ છે આપણે ચણામાં દવાનો। અને અવારનવાર ચણામાં આમ તો નરવાય છે પણ અમુક મિત્રોને પીળિયાની પણ સમસ્યા છે। 3 નંબર ચણા છે એમાં બેસી જાય છે અને બીજી ચણા છે એમાં પણ ક્યાંક બેસી જાય। મારે પણ અમુક છોટામાં છે પીળિયાની સમસ્યા, એના માટે જો આપણે ઝીંક લીધું, જીનતારા 700 FMCનું આવે છે, આનું રિઝલ્ટ સારું છે। અને આમાં જો આપણે ઝીંકની માત્રાની વાત કરીને તો જો લિક્વિડ ઝીંક 39.5% લિક્વિડ ફોર્મમાં આવે છે। ઝીંક 39.5% ઝીંકની માત્રા છે આમાં જીનતારા 700માં। એટલે ઝીંકની ઉણપ હોય તો પણ આપણે પાકમાં પૂરી થઈ જાય છે અને આ ઉપરથી છાંટવાની પંપ દ્વારા છાંટવાની દવા છે અને ઝીંક તમે પાઈ પણ શકો છો। ઝીંક આવે, ઝીંકને સલ્ફર, એ પણ એનો પણ તમે પાણી સાથે ઉપયોગ કરી શકો। એના કરતાં આમાં રિઝલ્ટ સારું મળતું હોય છે। આપણે અવારાનો પહેલી વખત અખતરો છે, બાકી ઝીંકને પાણી સાથે તો હર વખત આપણે પાયેલ જ છે અને ગયા વર્ષે પણ ઝીંકને પાણી સાથે પાયું હતું, એમાં પણ સારું રિઝલ્ટ હતું અને એના પણ આપણી ચેનલ ઉપર વિડીયો છે। ને જો ઝીંક 700 આપણે છોડ ઉપર તો ના હોય અને વિકાસ બહુ ના થતો હોય તો એના માટે આ દવા બેસ્ટ છે। અને બીજા નંબરમાં જો આપણે ઈયળ માટે આ કોલમ લીધેલી છે, આમાં લીલી ઈયળને સફાઈઓ કરી નાખે જો કોઈ હોય તો। લીલી ઈયળમાં બહુ ફાયદાકારક છે આ દવા અને છે પણ નોર્મલ કિંમતમાં પણ વ્યાજબી છે આ દવા કોલમ। લીલી ઈયળ માટે સ્પેશિયલ ચણામાં આજ શેઠુંથી તમે લીલી ઈયળ જે આવે ચણામાં શેઠુંથી આજ દવા વાપરો તો પણ હાલે છે। અને સાથે આપણે ફૂગનાશક પણ લીધું છે, સિસ્ટમેટ અને કોન્ટેક્ટ ફંગીસાઇડ, જો કાર્બોનિઝમ ને મેન્કોજેબ એ પાવડર ફોર્મમાં આપણે ફૂગનાશકનો પણ છંટકાવ કરી। પહેલાં તો નોર્મલ આપણે આજ ફૂગનાશક પહેલી વખત છે એટલે નોર્મલ ફૂગનાશક નાખેલ છે, પીળાશને પણ દૂર કરે અને પીળિયામાં પણ થોડીક રાહત કરે છે આનાથી। અને જો આપણે આ બધાયનું દ્રાવણ બનાવી નાખ્યું છે ડોલમાં અને હવે આપણે છણામાં છંટકાવ ચાલુ છે। અને બસ જો આજના વિડીયોમાં આટલું, અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બસ જો, ધન્યવાદ।